ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ મૂકવા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ લોકોનો અનુરોધ કર્યો છે. પક્ષીઓની તરસ છીપાવવા માટે સૌ નાગરિકો, ખાસ કરી શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અપીલ કરી. ઉનાળાની ધગધગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલા પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ આજે તેમના નિવાસ સ્થાનેથી પક્ષી પ્રેમી અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોનો અનુરોધ કર્યો છે. મંત્રીએ ઉમેર્યું છે કે ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડા મૂકી અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે. ખાસ કરી માતા પિતાઓને અનુરોધ કર્યો છે કે તેઓ બાળકોને સાથે મળી પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય. આવી સહભાગિતા બાળકોમાં જીવદયા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું સંસ્કાર બીજ રોપી શકે છે. મંત્રીએ જણાવ્યું છે, તમે પણ તમારા ઘરમાં ટેરેસ પર બારણાની બારી પાસે નાનકડા પાણીનો કુંડો મૂકો. પક્ષીઓ તેમના નિવાસ સ્થાનેથી આવી પાણી પી કાળઝાળ ગરમીમાં રાહત મેળવે. દરરોજ તેનું પાણી બદલો. પાણીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવ સાંભળવું, તેને મદદરૂપ થવું જીવનમાં સાચો આનંદ આપે છે. મંત્રીએ પોતાના નિવાસ સ્થાનને પણ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકી સૌ નાગરિક અને ખાસ કરી શાળાના વિદ્યાર્થીઓ, નાનકડા ભૂલકાઓને જીવદયાનો સરસ સંદેશો આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.